હેલો ફ્રેન્ડ્સ, હું બનાવી રહી છું આજે પિઝા સોસ. ચલો બનાવીને હું બતાવું છું. સૌથી પહેલાં મેં 500 ગ્રામ કેપ્સિકમ, 500 ગ્રામ પોણો કિલો 750 ગ્રામ ટામેટાં અને 500 ગ્રામ ડુંગળી લીધી છે. એ બધાને મેં ફાઇન ક્રશ નથી કરી, થોડી અધકચરી રહેવા દીધી છે. પંદર કળી લસણ, 15 થી 20 નંગ લીલા મરચાં, એ બધાને મેં ફાઇન ક્રસ્ટ કર્યા છે. નાનું આદુનો ટુકડો લીધો છે. હવે હું ગ્રેવી કરવા માટે પેનમાં તેલ મૂકીશ. પેનમાં તેલ મૂકીશ. બે ટેબલ સ્પૂન તેલ લીધું છે. સૌથી પહેલાં 2 ચમચી હું લસણ નાખી દઉં છું. એમાં ડુંગળી નાખી દો, મરચાં 3 ટીસ્પૂન મરચાં અને ડુંગળી નાખી દઈશ. ડુંગળીની પેસ્ટ અને એને જ્યાં સુધી પાણી છૂટતું બંધ ના થઈ જાય ત્યાં સુધી હું સાતળીશ. હવે આમાં હું ટામેટાની પ્યુરી નાખીશ અને સાઈડ બાય સાઈડ હું એની જોડે જ કેપ્સિકમની ગ્રેવી પણ નાખી દઈશ. અને મીઠું નાખીશ. બે સ્પૂન જરૂરી. હવે એને થોડું પાણી ગળવા દઈશું અને એમાં પછી હું થાય એટલે હું ખાંડ નાખીશ. થોડું ગળપણ જરૂરી છે. થોડું લાલ મરચું નાખીશું કલર માટે. 1 સ્પૂન, 2 સ્પૂન. કલર એનો રેડિશ ગ્રેવી આવે એટલે આને પાછી ક્રશ કરવી હોય તો કરાય, સાતળીને પ્યુરી જેવી કરવી હોય તો પણ કરાય, પણ થોડું મોડામાં આવે તો સરસ લાગે છે એટલે મેં થોડું યુઝ રહેવા દીધું છે. હજી એમાં ભાગ છે કચરી દેખાય છે. ખાંડ નાખીશું 3, 4, 5, 6 ચમચી ખાંડ નાખીશું. આમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે જાડી ગ્રેવી કરવા માટે કોર્નફ્લોર હું પાણીનો ભાગ જતો રહે એની માટે હું નાખીશ. હલાવી દઈએ મિક્સ થાય એની માટે. ગ્રેવી ચડી જાય પછી એને
પાલન વાળવાની જરૂર નથી. મારી પાસે 2 ટાઈપના બ્રેડ બેઝ છે, પીઝા બેઝ, એક નાનો અને સ્પંજ અને એક થીન ક્રસ્ટ. આ બંનેને આની પર હું હવે જે આપણે પીઝા સોસ બનાવ્યો છે એ લગાડીશ. પીઝા બેઝ ટેસ્ટી હોય તો બધું સરસ બને છે. થોડા હું ઓનિયન, ટોમેટો, કોર્ન, કેપ્સિકમ, ઓલિવ્સ, મૂકીશ. ચીઝ અમને ઘરમાં મોઝરેલા ચીઝ ઓછું ભાવે છે એટલે પ્રોસેસ ચીઝ અમૂલનું નાખીશ. જોઈ શકો છો. હવે હું પેનમાં ગરમ કરવા મૂકી દઈશ. સરસ મજાના પીઝા બેઝ કડક ના થાય ત્યાં સુધી મૂકી દઈશ. થેન્ક યુ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને ફોલો કરજો પ્લીઝ. થેન્ક યુ.